હા એ શું કીધું કે ઓલો બહુ આવે ને આંસુ આપણે ધર્મને પૂછ્યું હતું સમજી હા એને કે તું બે આપણે દેવીની કીધી કરાય ભાઈની કીધી નહીં થાય આ છોકરો ગયો ઘીરે જતા બૈરાને એવું થઈ આનો આવ્યો ફોન હું અહીંયા આમની આમ વાત છે બે દિના બાદ ઇન્ટ્રોશન કરેલો ને નોર્મલ બધું અને તેજી થઈને એ બૈરાને એવું થઈ ગયું લઈ જાય ને તો કેસ કરાવ આને કર્યો ફોન મેં કીધું ભાઈ તો બાબા ન કરે હું આવું જીઓ ભાઈ અમે અહીંયા ગયો તો મને તો બાપા આમની આમ વાત છે અગર મેં કીધું તારીમાં આ આડી જબાન કરી અને એના લઈને કોઈ આ જીવ બતાવ્યું અને કામ કર મારો ભાઈ ન કહી મને બધું થઈ હું બેઠો છું. હા અત્યારે શિવાડીને ઝઘડો કરતો આરામ શું તેરા 1 કલાક બાદ પાછો ઇન્ટરવ્યુ કર્યો ને એની તલા ભાઈ તારો ટોકો ક્યાં મારો તે ઉપર માથે લીધી તો કાંડું જમ નાખો એટલે આ વાતે પાછા અમે અહીંયા તમે બધા શું કેમ કે તમે કોઠા થઈ ગયા એટલે ભાઈ કોઠો થઈ ગયો આ મનો બેઠો તમને મના દલસી હતું જે મંદિર શિક્ષા આપે કઈ બેઠો મનના દેવ કે જો પેલા જેટો ઉતાર મને દેવ દેવી વાત લઈ કે બતન ભાળું હોય ને ભાળું ઝેર વરે તો અત્યારે દેવી મને ગોતવા શું લેવા આવે છે અને આ ભોમાજી ભાલા શું લેવા મને બતાડે છે જો મારી જરૂર હોય તો એને કોઈ કંઈક થવું જોઈએ શીરી ટસકો નો થવું હા શીરી ટસકો નો થાય એકર માથે વાત લેતી જાય લેતી દાસ અને વતરતી અને અવતારતી વતરતી હવે અત્યારે પાછ ગયા છોકરાને માતા જ શરૂ કે બધા જે દરજ છે ને તને બીમારી નથી મારી કરેલી છે આજ મારી જગ્યાએ જો પેલા માંદો આવીને આ એની જગ્યાએ બહાર તો હનુમાની નાચને કહું તો કાંડું પકડવું કે ના પકડવી ને અને જો એને છે ના બને એવી હોય ને મારી વાત સાંભળો હા મને એવું હોય ને તો તાની મને પેલા ગોખલા પડી જતું લાગી મારા કરમ ખતમ બરોબર છે ને હા એ તો બરોબર પણ દેવી કહી જાય તો પછી કે મારું છે તો એને કાંટું પકડવું પડે તો પછી દેવી એમ કે બધા મારું નથી કરવું મારે એને કહેવાનો અધિકાર ના રહ્યો ને અધિકાર નથી હવે જ્યાં માતાજી કીધું બધા કે મારું છે પછી બસ એ દીવીના દાપામાંથી અત્યારે જગતી આવ્યો કે અમારે અત્યારની ઘડી હતી 52 પગથિયા હતા 52 બોરીઓ અરે મેં લાખોની કરી છે જો સમજો હળીને તો તારા છોડી નાખી બસુ આવ્યો તારે બેન તારા સામે બેઠો જો તારી અરે તારી કીધી નથી કરી દેવીની કીધી દાદાની કીધી કોઈની કીધી તારી નથી કીધે ના તારી કરેલી હોય ત્યાં જાર માર દાણા આવે પછી બસુ ગમી આથી છોડે દાદો પણ એનું કોઈ સારું થવું જોઈએ હા અત્યારે મને તેડી ના લાવે એને કેવી મજા આવે તારી હોય જો તારી કીધા સાંભળે એવી ન હોય અને સાંભળે તો તારે આમ તો તારી ના ખીલી ખટકો નું થવું હોય બસુડાને તે એક દિના સામે બસુડો પોતન તું કામ કરતી હતી રાતે 12 વાગ્યા દેવીએ એને જવાબ દીધો કે મળે આમ જાતો ગોતવા જોયું તે સંદુડાને કે આ લીધો મારી પાસે
આયા રોયા પડી સાહેબ આઈ તે બાર નાખી હાલો ભાઈ આપણા હકીકતમાં જોયેલું દાખલા અને માતાએ કામ કર્યું 52 ખેતરાને ઘેરેલું પછી દેવી કે બટા જો હાલા તેંગી નો થાય તો સમુદ્ર મસાલા લાવો તો મારી કીધી થાય ને દેવી દાદાની તો આ મળે આમ તો પાટા દેલે બાંધીને કાવ તું ગીત દેખ નો આમ બસ પર હારા તેંગી નો બીજા જે જૂનાગઢ હતા ને જૂનાગઢ હતા ત્યાં હમાસા લાવ્યા કે ભાઈ અહીંયા છે બરોબર વાત થાય તો દેવીને પાછું પૂછ્યું તારા અમે આ ત્રણે હયાતમાં અમે ત્રણે હાઈરે હોય ગમે ને અહીંયા મેડીને આવ્યો ને દિલ્હીથી સૌ ત્યાં ગમે ને કાંઈ ફરવા જતો આવ્યો પણ દેવીને પૂછ્યું વળી હમાસા તો લાવી એમ ને એમને પૂછ્યું એમને મને એમ તો તરી કેમ થાય નો થાય જગતમાં લાય ખતમ મોટે માસી મારી હા હાથ 5 દિવસ થયા કે 10 દિવસ થયા તો જગતમાં બેટરી ખતમ લેવા પડી કેમ મળી રે આ ફલાણા હળદિયા થોડી ભૂખના પડતા જોઈએ બાંધા કેમ હોય છે મારશે હા યાર બીતા બીતા અહીંયા આવતા હતા બીતા રાતા હતા અને આ આપણું આજનું ખોટું બોલી પાલન નું થયું આ જૈન દાદાનું હું પગથિયું હોતા થઈ ગયા છે અરે ભાઈ મારી વખતે એક વાત કહું મારા માણસો મારા ખીચામાં ગાળે સાંભળો હું એ પછી તમે વાત કરજો તમારે તે પછી હવે આમાં એકાદા ગમે દીકરાનો લોનો ખોરવા બંધ થઈ ગયો ચાલુ મને મળે વસૂલો ત્યારે તો મને ઓલો સોળો પછી ગયેલો જે આ ટાઈમ જોવાની નંબર છે ને કાંઈ જોઈને વાત છે હું સાંભળું ફેર હાલો અને નાનો બોલ મને આમ જો નાવો નવો મને નામ જાય દીકરો આપો તો સમજી જાય તારી રોયા પેલી સાંભળું નંબરમાં પણ બસુડા બીજું પગથિયું નો બતાવતો આનું હારા દી ત્યાં જતા ભાઈ હારા દી પછી હમણાં ડાયકોને બધું દેવીને બોલી લેવાનું દીધી ડૉક્ટર પાસે ગયા કે ડૉક્ટર કે દીકરી અહીંયા દિવ્ય બોલ માર્યો 9 વર્ષે ખોળો ચાલુ થયો ભાઈ તો આપણે સમજવું પડે ને 9 વર્ષે તો મારી દેવીએ ખોળો ચાલુ કર્યો થોડી વાર છોકરો હોય એ બોલી એ તો કરે સોરી થાય છોકરો થાય ઈ તો આપણું માપ ઈનો સવાલ 9 વર્ષ ચાલુ થઈ ગયો તો મનખાની ભૂલ આની દેવીની ભૂલ નહીં ના દેવી કોઈ આપણું દેવી તો કામ કરતી હતું તો મારી રોજક મારી દેવીએ સાંભળી જ ના એ તો દેવી આયા નંબર પાડી દીધું કે તારા પાસે 9 વરાના દાતા હે 9 વરાના દાતા આપણે જોયેલા બીજા હે કહી દઉં અને નામાધારી જો યા કાના હારું કરું આપણો વિશ્વાસ ના 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 એ ગલત આપણો વિશ્વાસ ના પડે આ તો આ મારો છોકરો છે ને આંબો મનુભાઈ કરાયો છે આ છોકરો છે ને પેલા પેલી ડિલિવરી થઈ તો મને કે બાપા માથે હાથ મૂકો બાપને અને દીકરો થાય એક મહિનો ત્યાં મારી દેવી દીકરો દે છે એટલે નોર્મલ થઈ છોકરા ના પાડે તો અહીંયા જે હાલતો થયો રિક્ષામાં બેઠો મને એટલો વિશ્વાસ કે આ જોઈ બોલી કે મારી મારો બાપો તો બોલ્યો જ એ પાછળ કહી દીધું કે સૌતે રોવાનું ખાવાનું ન ખાવાનું મારો બાપો બોલ્યો છે પણ અત્યારે હું દવાખાને જાઉં છું મને જીત મળી દીધી અને દીકરો થવો જોઈએ શું પૂછું સાંભળો બધા માણસ બેઠો બેનો સિક્કો પડી આને ફાયર ઉપાડી માણાના હાથમાં આને ઘરે લાગી દીધી દેવી જીતેલી પણ આનું પડીને દઈ દીધો જો અમે એમાં બસુડાની ભૂલ શું બોલ્યા બાપો ખોટો છે બાપો ખોટો છે એ ખોટો છે એટલે દેવે દીધું દેવે પછી કોઈ માણસ નતું દીધું બસ એ બરાબર કરો શીખો છો એ વાત રાખેલી દેવી મને ભાઈ બતાવું છું કે આ ભૂલ છે બંધાઈ ગયા છે આટલું કરી દે ધર્મ ત્યાં સાથે ખાંડું નથી ચાલતું એનું શું કારણ કીધું શું કારણ? એનું કારણ આ બસ આ એ દાસ એનું કારણ કારણ શું કે આ શું આટલું બધું બંધાઈ આપણે એને કહેવાનું હવે હું અત્યારે પાટું કે સત્ય બોલે તારો બાપો અત્યારે ટુકડ કરીને માફ કરી દીધો તમારો બાપો રહ્યો ને એના વસ્તા હોય બાળી વાય હાલે સાચી વાત કાશ બોલા હું આ ધર્મ પાઠ ઉપર બેઠો છું ખોટું નહીં બોલું.
એને દેવીની કીધી અત્યારની હોતી ઘડી નથી કરી પણ વસ્તારીને બાયડીની કીધી કરી તારા આ રીબાઈ હતા એ વાત છે. એ જ છે. મુનાભાઈ બૈરામની કીધી ને વસ્તુ કીધી કરવી જ્યારે કર્યું ત્યારે આપણે હાથે ભોળિયા પણ આપણા પાસે 5 રૂપિયા લાવો ને સાહેબ હાચી વાત અને કીધી ના મારું એ કહેવાનું છે કે જો કદાચ ડાયમંડ છે ને હાલવાના જ. બૈરાની કે છોકરાની કીધી બસુડે કીધી છે અને અત્યારની ઘડી હોય છે આ વતાવી છે તો એ બાબતમાં આવી આ વતાવી એ તો માપ દેવી વાત તો કાઢશે ને આમ કાઢવું પડે. કેદાર બેટા બસુડા એકથી મેં જીવી દાદાની વાત તને હાથમાં આપી પણ તે ન પાડી અને તે બાયડી છોકરીની હાવેલમાં મારી રાખી દીવીની વાત ઉડાડી મૂકી આ યા મેં બતાવેલી સાંભળો એ બરોબર આ કઈ ભાઈ બેઠા મોંડો જગતે ભૂલી દેખાને ભૂલી બધા દેવી મને આપી પડે શરૂઆતમાં જે ચા ક્યાં હા, એ- છોકરા તે પતા કર્યા એ જ વાતમાં સાંભળ આવે એ તો બાદ માં આ તો પછી જ. બધે આયા બેઠા એવી ગાલમાં જગત અહીંયા આવીને બેઠ ઓલા અમથું ભોજન દાણો. અહીંયા આવીને બેઠો તો આ ડોહાનો હાથ ચોઈ ગયો. હમ. અહીંયા મને કહેવાય જહાંગીરપુરીનો નાચીલા છે આ 400 ઘર છે ભાઈ અને કોઈને દેવી દવા નથી આવે પણ આ તને આવે છે તો તારી દેવી પાસે તાર હાર લાગી હાલમાં જ ગઈ અહીં આવ્યું બેઠો ચા પીધો બધું તડો દીધી અમે તમારો હાથ તો દે આપણે કેમ એ તો હાકર આવે કે હેકોર મન ઢોકો કરવાય આ કરવાય ગાલમાં જગને મારજે કેવું છે કઈ મારું સાંભળવા એના હાથ છો નહીં વાત યો નામ શું બોલ્યું આ જગ્યાએ બેઠા બેઠા દાણા જોઈએ કે પછી તને પેટમાં પડે ને પણ અત્યારે બેઠા જા એ 700 એની 700 લાવું તો મારી સાંભળ અને ના લાવું તો ના સાંભળ બરાબર. અઢી મહિના ને ટાઈમ અઢી મહિના હાથ થયા એની નોટ આયા પણ. પાછી એની નોટ આવી. એની નોટ આયા. સાહેબ દાણા હોત વસ્તી મારી કીધી ના કરે અને એમની ધુંધાઈ હાલે જાય તો થાકી ગયો એમને 52 વર્ષ કીધું એટલા વર્ષથી ભેગું મૂકી એટલા બેવાય દેવી પાસે બેવા શું વાત અને અત્યારે એક જ જેવી વાત માંડી રહી મનુ કીધું મેં એને સાંભળો અત્યારે એક જ વાત માંડી રહી કે તારા વચમાં ના દોડી ભયું ના દોડી બૈરામાં ના દોડી મારો હાથો થઈને બેજા હું લાવી દઉં. મારી જગીમાં બૈરે આજ કહી દઈ એનામાં ઝાંકો જાય તમે હે નાખો એ નાખો જાય અને દેવી શું કહે છે શું વાત માંડે અને એ પાછું એને કીધેલું છે કે મારી જગતમાં મારો હાથો થઈ જાય આ તારું ઘરે હું એવી તો એને હેરવું પડે મારી નાચને બધાનું કહું આના કરતાં પહેલાં તો એ જોવું પડે કે આપણી ભૂલ છે આ 84 વતોડું 5 મહિના પહેલા કશું નતું કે 6 મહિના પહેલા કઈ નતું. કઈ બધી વાયા રે ભાઈ નવાય ના રે મારી વાયા રે. ગોત 80 થાય ધર્મની ગોત આપણા ગોત કરવા નીકળ્યા ને તો 80 આપણે ધર્મની ગોતે 1000 ની ઘડી સુધી બધું સારું હોતું રહ્યું જો ઓલા એ તો હાલો એની મનખાની ગલતી છે પણ આ 5-6 મહિના પહેલા એના બાદ તો કામ થયું રહ્યું મારા છોકરાને ઘેર ઓલું થયું ને 100 મહિના પહેલા શું એવું કામ થયું કે જેના વજે આવડું મોટું દર્દ બતાડી દીધું જો આજથી 100 મહિના કે 5 મહિના કે 3 મહિના થયા 100 મહિના લગભગ 5 મહિના હશે લગભગ જો ને એ આ બચ્ચું મોહન આવ્યા પછી આ ઓલા કેતન બાપુ શંકર મોહન આવ્યા આવ્યો ને તે પછી આ ચમન મોહન તો આયા ને આયા પડ્યા. તારે આ ત્રણેય નોખા નોખા બેઠા હતા
ત્યાં સુધી સારું એમને આપણે રોગ બોગ આપણે કોઈ સાંભળ્યું નહોતું. આ ત્રણે અહીંયા આવ્યા ને જીવી ને ઓલો એક તમારા આમ ડાયો છે ને વધારે ચેતન એના કાર જ કરું પાતળ કરું દેવી પાંચ એક જવું અમે એક રાઈડ કરતા આવ્યા અમે બે એકલા હારા ન જાય વાહે વાહો હોય ને આપણે દેવી પાંચ જાતા હારા લાગે વાહે પંખીડા હોવા જોઈએ આપણે તો તારી પાસે આ સોંપતું નથી સોંપતું હોય ને ત્યાં સારું લાગે જ્યાં ઢીલું થતું ને યાદ થાય તું આ રહેવા દે એને આધમ 19 મહિના અમે કઢવી નાખ્યા 19 મહિના પછી પાછો એ આવ્યો હતો કે ભાઈ હવે મારા બાપને બોલ્યો રે એને તો 52 મહિનાની બોલી હતી 19 મહિનાની પછી આવડા આવ્યા તો આપણે એમ થાય કે ભાઈ અત્યારે તો આ મારા પંખીનો મારો નોખો થઈ જાય ખાવાનું એક તો આપણે આ પેઢીનો કબૂલ કહેવાય એક તો આપણે અહીંયા સબ જોઈએ આપણે નાતીલા જ કહેવાય આપણે ભેગું કરવાનો પ્રશ્ન કાંઈ નોખું ન પાડે આની ઉપર ભલે તમે ત્રણે બેહો આની ઉપર કવર તો આવું છે ને ગાણા ભૂખ્યા બધો એકલા જ નું હાલીને થાય એમાં અમને બે ભાઈને બોલાય એમ થાય એનું ભાઈ ચંદુડો કરમ્યો આવું છે સોખું જ કહી ચંદુડો કરમ્યો આ એને કાઢી નાખો તો અત્યારે આ તમે પંખીનો મેળો મોહનડોનો અવસ્થા છે તમારા દાદા પણ તમારા બાપ પાસે આટલો પાડે 19 મહિનાનું ઘર પાડી દો 19 મહિના સુધી ઘર આવે બાપની બોલી મારી વાત મારે કરવી જ પડશે એટલા બધા બેઠા મારું કરમ સાપો કે કોઈ મેં ભંજાડી સારી ઘેડી સમાડી સારી એ કરમ એવું છે એવી રીતનું મલકમાં જે મેં કર્યું છે હું એક વાત માનું છું કે દુનિયામાં ચા નથી થયું દુનિયા છે નથી તમે કહો છો કે આ કરમે ચંદુડા કાઢ કેવી રીતે તમે મારી કાઢો મારી દીકરી મારી કાઢો સરી આપણા તો ઝાપને મારી દીકરી મારા કર્મ મારું સાપું ના સાપું એટલે તમારે બધાને થઈ એ ઠેકાણી આવી ગયા દેવી સુધી વાત કરી ગયા તો આપણે એ વાઘરીની બધાય દેવી સુધી જો દેવી દાડા તો નાના મોટા બહાર નો થાય છે ને એમાં વખાણ કચામાં દેવી ગોડા બોલી જાય અને એ તો બોલે છે તે નથી બોલતા એ તો બોલે છે એ દાદા ગરડમ કોઈ હા પણ બાકી આની એક વાત કીધું આ બાકી વાત હું માનું આ વાત માનું આજકાલ દિના મુંબઈમાં થઈ મુંબઈમાં કેવી થઈ કે વાપડે છોકરો થઈ દવા હલકી જાય કે નાખી એટલે ભાઈ નો ખબર પડે ઈ કરમ કે રાનો તો એની માન બાપો શું કરે આ મોટો મોભી મા બાપનું તો મોટો મોઢું બોલો ને મા બાપ શું કરે મેં સાના માના ખવડાવ અને મુંબઈમાં મહિને માતા ઉદે છે મારી જેને એમાં પસંદ કોઈકનો વાપરી એટલે મારે આ ઘરનો ભાગ કરતા ટસલ થાય છે આને એક દઈને આવીને સોને ચાલુ થાય એટલે કે તારા છોકરાએ ફલાણું કર્યું તો જઈ છે આ ટકે છે ત્યાં કે તું એના ખાસ પીવો તો કે ના તું એને બોલાવશે તો કે ના કોઈ વાતે મૂકવા આવે ને તો કે બેસાડ આ મુંબઈની દીને આમે કે મોઢે બેસ કે ભાઈ સૂર્ય હોય તો સૂર્ય આવીને પટ દી બોલી દે કે આ નાનો છોકરો ખોટો છે કોની હલતી હતી અને આને કે આનો છેદો નહીં મળે ત્યાં દેવડો બાવ મેં કોઈ નાઈટ બારની જાની હોય તો મને બહાર મૂકો તમને બારો આમ તમે વાત મારી વાત સાંભળો તમારી બોલ હોય ને તમે તારા સાથી ઉપર પાટું મારવાનું છૂટી જાઉં તમારી દેવીની પેટી ઉપર બેઠો એમ તો મને મારી વાત સાંભળો કયો ને કે આ હળવદિયાને છોડી દે હા માણસ આપણી સમાજનું છે સમાજનું કાલ હવારે આ કારજ કરતા વચ્ચે પગ મારી દે વચ્ચે પગ મારે એ તો મારશે મારત એ તો મારશે તો આપણે આવડા પૂજાના કરવા દેવાય મારશે મારી વાત સાંભળો કરવા દેવાય કેલા ભાઈ કારજ પછી કરો પેલા એનું ઈ મટાડો પેલા મટાડો અત્યારે હમણાં તમે શું કીધું કે ધર્મનું થઈને જાય છે કર્મનું થઈને માણસનું થઈને ન થતો તો ભાઈ સંધુભાઈ કીધું ને આ થઈ હોતી ગયો તમારા ઓળખીમાં એટલો હિલોવાર છે કે હું આ કારજ કરવાના તમારા ભાઈઓમાં છોકરામાં તમારા એ થાય તો થઈ હોતે ગયું હોત લ્યો ને અમુક એવા હોતા પીડા છે તાતા ગાય પછી ભલે જીવન ટાટા ઉડો હોય ઉડે પણ એ અમે આટલા મારી ઠાયરા એટલે રે ના તલા કોઈ ન થવા દે રે કાલ હવે આ પેઢીના ગામના ગવાય જાય છે ગામડાના પેઢીના એટલે એક આ રીત તમારી પાસે પૈસા હોય ને આવું ભાઈ 5,000 5 લાખ રૂપિયા 50,000 25,000 જે હોય 500 ભાઈને લઈ ભાઈને હવેજીમાં લઈ આ કાર્ય કરો તો બહુ સારું લાગે એટલે કાલ હવે આ તમે ઊભો કરશો તો હવેજી આવીને ઊભો છે ફાસ્ટ દેખાનો કે બાપનો વસ્તાર છે જ નહીં તમારો થાય કે ન થાય થાય એ તો એમ જ હાલ છે
તારા બાપનું વતન ન અરે હતું. ઈ બી વાત સાચી છે. કોઈ બીજું કોઈ તમારામાં કરમ બીજું નથી અમને સપાય તમારા મારા એકલેજી પાર પર ઈ મને કહો કે મારા એકલેજી બધું પાર પડતો હોય તમે જે બધું મને બહાર કાઢી મૂકી દો છો યાર બધા ભયું થઈ ગયા એક મારી વાત મને ભયો કે બહાર કાઢી મૂકી દો એટલે મલકમાં દુનિયા થાય તો બધું એક સંગઠન થઈ પાર પડે છે એટલે તમે ઠામ તો મને 5 રેડો મૂકી દો સિરીઝ પાર પડતો તમારી છે તમારા અંદર સતા તમે નથી સાંભળતા ને આ બધા કીધું આ તો હમ તો નાકનો ઉપર એવી રીતે કહેવાનું કે બચલો બચલો આ જોનો ફૂટો રહે છે તમતા અમે ઉભા એટલે એ તો વાત માની છે હે મારી વાત સાંભળ એ વાત મને કે ચંદુડો અત્યારે આ વાઘરી છોડી દેજો બીજ કે ન લેજો ને ચંદુડે વાઘરીની હાલ કરી કે મલબની ન કરી તો કોઈ બી 5 રૂપિયાના છૂટા આવે તો એટલે તમારો ભાઈ છે તમારો ભાઈ કોઈ આવે એને દેવું પડે આપણે આપણે બધા એક રિપોર્ટ ના દેવો તો હું બધા હાથ ધરી કે ભાઈ આપણું કામ કરવું તમારે રહેવું હોય મારે કોઈ એક રિપોર્ટ નથી. મારે જો આવડાને કીધેલી વાત છે પણ મારા હારે તો ભર્યો ને તમે આ ખાલી ખસે ઉભા રહ્યો. મારા હારે તો ભર્યો પછી મારો ટાકો ચીમ લઈ ગયા રૂપિયા કે તને કહેતો હતો કે ભાઈ જો ઈ અત્યારે નો આવતે એટલે કેવું જઈશું કે અરે મારે ટેકો નથી જોતો કાકા મારી દીકરીનો પડતો ઈ બરોબર વાત હાલો હાલો પણ આવું પડે પણ મારા હારે ઉભા તો રહ્યો ને તમે બધા ભયું થઈ ગયા. આમ તો મને કાઢીને વાત મળશે તો મને તમારા ભગવાનની સત્તા છે પણ બહાર કાઢી તો આપણે ઈ વચમાં રહેવું જ પડે ને રહેવું પડે ને રહેવું. મળે ને જાય છે સારું નહીં તો તમે કહેશો કે આ ચંદ્રનો બારો તો આજ ના કાઢી પણ કાલે ના કાઢી શકો આ વાત હા. તમે સમજો નહીં. નહીં તો હવે તો બાદ ના આવશે પેલા ચંદ્રનો આવશે આપ ધ્યાન રાખજો બધા હા તો એ કામ આ કહી દઉં છું. બધાને કાલ આપ કારજ કરો ઊભા થાય છો કાલ આજો મારા દેવીના દાદા વેરી બોલી હો ઓરા વસુદાન કરે હું કહું હજી હો ઓરાનો કરે કાલ આ તો ભલે. આગું જપી જાય અને તમે કામ કરો ઊભા થાવ અને હળવદીઓ આવે તો એ આવે જ ને. એ તો આવે જ ને. હું કહું આવે જ ને. પણ એટલે બધા હારે થઈ ગયું ચીની તાકાત છે ચીના માની તાકાત છે મળતું તો નથી હું અમે એ જ નાથી લાતા મળતું નથી ને. પાંચ ભાઈઓ સો હટાડી દો, હટાડી મળતું દો. નથી પાસ મટાડી દો બધા અરે ઉભું રહેવું ના ઉભું રહેવું લે. હે અરે ઉભું રહેવું ના ઉભું રહેવું આર્યા તારા ભાઈ ના નહીં પાડતું. કે ભાઈ મારી ના કમાઈ હું મારા પાસે. મારી ખબર મારા પાસે છે ને તમને કઈ કહેવા આવો તો તમને હું બેઠો ચંદ્રો પણ પણ એક હારે ઉભા તો રહ્યો તમે રહેવું પડે તમારો બોલતો તમે નથી. દિલ્હીના નાથી લાવો ગમે તે રીતે વાત હોતા ને તૈયાર રાખો. મારા ઉપર જ લાવું. આ જાને કે કાલ મારા ભાઈ મારા માથે વાત આવે હું મોટો અને મને ચાલવા આવે હા. અને આમને મેં શું કીધું જો તમે બોલ્યું પેરે પેરે હેરાન થાવ કે ના ભાઈ જે બી આમાં હે ને જો મારી વાત સાંભળ જે તે કરીને કે આ છોડી હળવીથી લઈ ગયો ને ટિકિટ તો આયા કાણે છે ગામ ભૂજી ઉડે હળવીથી આયા એવું કઈ નથી. તાળો વાંચતા હોય. બધા ઈ આઈને વાંચતા. વાંચતા હોય. ચીને વાંચે તો આપણે આપણે માર્યા ચેતનની અવાજ કરે. ચેતનીય વાંચે ને સુધા વાંચે. ચેતનીય વાંચે તો દેવીનો દેવી કાઢીનો એ તો રોઈ જ જ્યો સાહેબ બીજું કઈ કામ કરવાનું નથી હવે કાળા કરનામાં કરવાનું તો આવ્યું રોઈ જ જ્યો. આપણે બીક તો એક લાગે તો લાગે, બોલી ગયો છે ઈ. ચણિયા તો ચીનામાં થઈ જાય. ચીનામાં થઈ જાય. કહીને તમારા માથે આવે ને ભૂતપૂર્વના વતન માથે આવે ને. ડખા તો રહે જ નહીં. એનું શું કહેવાય એ આપણને ખબર છે કે રો આવ્યો છે કે સાચી કૂટવા છે કે એટલે કોઈ નથી, કોઈ ઉતારે પેલો વૈજા ગઢિયા જે ધર્મ કાઢતા હતા ધર્મ ની સાલા કરતા હતા. મને ભાઈ આમ પડ્યા છે ચંદુભાઈ પડ્યા છે અત્યારે શા ધર્મ કાઢતા ભાઈ? એક જગ્યા મને બતાડ કે આ તારે 20 વર્ષથી 25 વર્ષથી તે ચી જગ્યાએ ધર્મ કાઢતા એટલે હતા. અત્યારે તો આ કાઢતા ભાડા શું એટલે અત્યારે નથી રહેતા પહેલાના વાવી પહેલાની વાત તો મૂકો કંઈક કરી જ 100 વર્ષ પહેલાની વાત કરશું 100 વર્ષ પહેલા અત્યારે હું તમને કોઈ 50 આ વિચારો કે જે નાગા વર્ષ માણો હોય એને આપણે કોઈ કે આમ તું કહે ને કે હજી નથી એનું આપણું. આ અઠ્યાણાના અંદર ચાલુ ભણ. ચાલુ પાણું બંધ કરી નાખ. નહીં બંધ આડા આવે છે કોઈ ધર્મ કાઢતો નથી આવતો. ભાગરીએ શું કર્યું હતું? બધું કાઢી આડે આવે ચીનું કાઢ્યું બતાવો. બધું આ કાઢી પસવાના ઇતિહાસમાં ચીનું કાઢ્યું તમે એટલી બધી બીક રાખો છો. કાઢી નહીં. કાઢવા છે આયા પણ આડો પગ તો કરે ને. હજી તો મને કહો હાલો આપણા ગામની મૂકો આટલો પગે કરે તો આખા ભવની ને આખા ગામની આપણા માથે વાત આવી જાય. આવી તો નહીં. મને અને ખબર. તમે જવાબ નહીં દે હા તો ભાઈ, બધાને. હું શું કહું કે તમારો વ્યવહાર ન ખબર છે આવડા બોલાવી માતાનું કાન દે છે થોડી પાણી લાવી દઉં. હળવદીની વાત છે બરોબર? કાલે હવારે એવું થાય કોઈ માતાજીનું આ ઊભું કરે અને બધા હળવદી આવીને ઊભા રહે, ભાઈ હો પેઢી એટલે હવે બે બાપ દીકરો છે ભાઈ. આ પેઢી તમારી છે દાદો તમારો છે જમણભાઈ તો તમારા છે ગામના ભાઈ. છોકરે કે તમારો ભાઈ આ કર્યું આનો ઉતર દો પછી દીધો તો ઓલા બી શું કરે? તો ગામના ભાઈઓ શું હતા? ગામના ભાઈઓ શું હતા? એમાં કે
ટોટલ નથી. ક્યાં સો કે ભાઈ તમારા પાપમાં આ અમારું તમારા પાપ માન થઈ ગયું અમે કીધું ખાતી પીતી ઊભી રહી હતી. કેમ અમારે કે બીક લાગતી બીક તો બધાને લાગે. અને પહેલું છે કે વાઘરી છોડી એવા મલકના 500 ટીકા 500 ઠેકાણે થયા. 500 તે એવરી કે નથી એટલે એ તો પાડી દે, એ તો બોલો ચાલો એરા તમે જાણ 5 જણ સંગઠન હોય તો બોલો તાકાત નથી કોઈને માય ના લાવી. આ તો તમે આંડિયાને લીંડા ખોદો નખો તો પછી આપણો ઘંટો આ તો થવાનો. તે વાઘરી આ તો વાઘરી લઈ ગયો પણ કેટલા બીજું કોક લઈ જતો વાઘરી 4 જણ ફાડી લઈ જાય. જઈ નથી પાડો ચા આ પાડો લોકમાં લઈને બે કોઈ મારી નાખે. ચા માનો કઈ રીત કઈ હા, હું પાછા ઠેકાણે બતાવું. નકરી આમાં જાગીપુરમાં નામ મોડો જર્સી કાકા લોકમાં ન જાય. ત્યાં નો જાય. નો જાય. વાઘ ત્યાં બહાર જાય, નહીં જાય. સાકર લઈને દોડે વાળે. દાદા કહે છે, પહેલા પણ આ એમના મટી જવાનું હું એ કહું છું બધા ભાઈઓ સાથ વગર મટી જવાનું છે. વાઘરી કહેવાનું સો વાત હે ને? એક જ વાત, મને ભાઈ. 500 વાતો કરો, એ વાતમાં એક જ વાત આવે કે ભાઈ અત્યારે ધોળી ધરાણા નાખી ધરાણા એને 52 ની થઈ જાય છે. હું અત્યારે આ મસૂડો બેઠો એને મસૂડાના 500 તું મોટો તમારે હું એમ વાત ઈ તો મને હોય છે કે જરા આપણે બધા હારે થાય છું યાર તો કોઈ માયલાની તાકાત નથી કે આ તક કદમ ભરી જાય તો બહાર બી પડી જવાનું. અને તમે આમના બધા નોખા થઈ જશો તો ચા બહાર પડવાનું છે. અને તમારું કોઈ કાર્ય ઓલો કહેશે કે મારે આ કરું છું તો તમે કરો બસમાં આવશે નહીં થાવ તમે જુઓ એટલે આવશે એટલે તો આપણે બધા હારે હોતા એટલે પાંચ નાના થઈ બાપ માની ગયો તો 24 વેલા પ્રોજેક્ટ કર્યો પણ એ કામ ના થવા દે અમારા ભાઈ ના કીધું પેલા બસમાં આવશે એટલે પણ પેલા બધા એક થઈ જાવ મોહન દોવાના જેટલા છે ને મોહન દોવાના બધા એક થાવ પેલા એટલે આ દેવીની વાત શું નથી પછી માંડો પછી આ પાર પાડજો તમે કહેશો 5 રૂપિયા 5 રૂપિયા કોણ ના પાડે છે દેવાનું પણ બધા એક થઈને વાત તો માંડો એ કોઈ આગળ હાલતા હોય, કોઈ માનતા પણ નથી. માંડો જોને બોલે લે એ આમાં કેવા જાય તા ઓલો આ ચૂલા તો પાડે પછી મારી લેવાનું નાચમાં લીધા જેવા એ બીજા એમ તો આપણો એનું નો હાલે, એ આપણે એનું ના હાલે. ઓળખું કરીને ગયા હોય ને તો ના હાલે એનું. નાચ કોક 100 સો મને શું કહેવાનું હોય કે છે ને કે એના બાપા લીધા બધા એવા નું કે છે ને આ ચાંગી બોલે નાખેલા કે સો બધા એવા બતાવો મને. હજી કઈ એને કોઈ ન થાય પેલા વાઘરી હજી એના કોઈ ન તાણ ન થાય કોક ના કોક તો હોય અરે હંદા કે ક્યાં વાઘરી કહે છે કે આ લીધા પછી ક્યાં ઠેકાણે ચા ઠેકાણે નહીં. તો પાછો તો ઉભો થઈ ગયો ના ઉભો થાય નહીં પણ આપણે જ્યાં હોય તો ને બધા જાવું પડે ભાઈ ઓની વાત છે એ જાવું પડે જણા એમ. ઊભો કરવો પડે. નવડીને ઉભો કરવો પડે ને. પાંચ નાચલા હારે લઈ જાવ. ભલે આપણે કેવું પડે એક લાખ રૂપિયા ભાડું ખાવું મારી ભૂલ થઈ ગઈ. એટલે હું સોરી નથી તો તમને કહું છું તમને બીજા કોઈ કઈ કર્યું હોય તો કોઈને આટલું કહેવાય ના દેતું. હું બધા પાછા પાડવાની હું સભા તાકાત છે મારા. બેટ ઘીરે દાન હતી લા લઈને ગયો. અમે જ્યાં હતા ઘેરે શેઠ ઘેરે જ જ્યાં હતી. એ 10 લાખ તારે માંગતો તો 10 લાખ તારે ના માંગે 10 લાખ. 12 લાખ મંદી. હા એ 12 લાખ માંગતો 10 લાખ માંગતો તેને બાપા લીધા છે કે 5 લાખમાં બાર નાચ માં કે કહે કે હાલ તું હોય તમ તારે હાલ તારે 12 લાખ રૂપિયા દેવો 10 લાખ હવે ભાઈ હોય. નાઈટમાં એમને હિસાબ બી નહીં દેવાનો. મારા બાપમાં થાય ને ગિરબાનમાં ખાતા ઈ લે ઈ જવા દે, હિસાબ દેવાનો છે મારે. ઈ કરશું ઈ તો ઈ બાકી છે અત્યારે નહીં. મારા બાપે નથી રાખી. એનો હાથ ઉપાડી ગયો છે. એનો હિસાબ હું લઈ શકું. એ તો મારું ભૂસાઈ ગયું. પેલા એ બધું થાય, એ બધું બધું થાય. માહિતી છે બધું બધું પૈસા. થાય. એકવાર પાર પડે પછી સેવા આવે પછી તરત હજી તમે આ જગતમાં આપણી ભૂલ છે એટલે બધું કરવું થાય. કોઈ હિંમત નથી ગિરબાનું કે આ થઈ જાય કાપી નાખું અહીંયા. આપણે જ્યારે કર્યું ત્યારે થાય જ. મારો સિક્કો જ્યારે ખોટો થયો ને તારે ગિરબાનમાં આમાં હાથ આવી આ જાય. દુનિયા ભાવે તારે ગિરબાનમાં હાથ આવી જશે. ને કોઈ વાર જાવે તો અમે બધા બેઠા હતા. અમારી હાલવા દીધી તમારા સામે હાલવા દીધી. નકે દિલ્હીમાં ચેવડા નવે નું નાચ માર્યા છે તમારી કોઈ હજી આમ કાચો પકડ્યો નથી તમારે કોઈ કાચો તમને પકડ્યો કીધું તું બધાને કે લે રવા દો મારા પાસે ના મને ભાઈ તમે બેઠા હતા ને તારે એ નતા ત્યારે એ વખતે હું એ વખતે નતા. હા દર્શિકા દર્શિકા કાકા. દર્શિકા બેઠા હતા. ઓલા કારેલાનો કે લે હા કરો ભાઈ. તારે શું બોલ્યા મને જો અહીં કોઈ નથી બીક. તારે શું બોલ્યા એને